કોલેસ્ટ્રોલ એટલે આપણા શરીરમાં ભળેલી ચરબી. કોષોના સારા સ્વાસ્થ્ય માટે કોલેસ્ટ્રોલ પણ જરૂરી છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો તે લોહીની નસોમાં જામી જાય, એથિરોસ્ક્લેરોસિસ થાય અને હૃદયરોગ, સ્ટ્રોક જેવી ઘણી ગંભીર બીમારીઓ થાય. કોલેસ્ટ્રોલ વધવાના કારણો: વધતી ઉંમર, વારસાગત, ચરબીયુક્ત આહાર, બેઠાડું જીવન, વધુ વજન, ધૂમ્રપાન, તમાકુ વગેરે. કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવા શું કરવું? શું ઓછું ખાવું? તેલ, ઘી, વધુ ફેટવાળું દૂધ, મલાઈ, માખણ, ચીઝ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ, તળેલો નાસ્તો, વેફર્સ, ગાંઠિયા, ચવાણું વગેરે. ફાસ્ટ ફૂડ, ટ્રાન્સફેટવાળો ખોરાક, બિસ્કિટ, ખારી, કેક. શું વધારે ખાવું? રંગબેરંગી શાકભાજી, રોજ 4-5 વાટકી લો. ફળો, સફરજન, નારંગી, દાડમ, સ્ટ્રોબેરી, દ્રાક્ષ વગેરે રોજ 2-3 વાર. અનાજ, ઘઉંના ફાડા, ઓટ્સ, દાળ, કઠોળ, બદામ, અખરોટ, અળસી, ઈસબગુલ, ગ્રીન ટી, ડુંગળી, લસણ વગેરે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. વધુ પડતું કોલેસ્ટ્રોલ જીવલેણ નીવડી શકે છે.